નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે. મિત્રો, તો સમજો બેટા, ક્લાસ નંબર કયો છે બેટા? 24મો છે. અગાઉના ક્લાસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ તમને બેટા મળી જશે. સાથે સાથે બેટા પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ નીચે આપેલ છે લિંક, ત્યાં આગળ મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં પણ અવેલેબલ મળી જશે. બેટા કોઈ ચાર્જ નથી બેટા, ફ્રીમાં આપવાનું છે. તો બેટા સમજો આગળ કે આપણે શીખ્યા છે કે અપૂર્ણાંકનું નાનું સ્વરૂપ શીખવાનું છે. પરંતુ સમજો કે અપૂર્ણાંકનું નાનું સ્વરૂપ તો શીખશું, પરંતુ એ પહેલાં આપણે થોડુંક વસ્તુ ખ્યાલ આવે છે કે સર અપૂર્ણાંક શું છે. ઓકે બેટા, તો આપણે થોડુંક ક્લાસ નંબર 23નું રિવિઝન કરી લઈએ. અપૂર્ણાંક શું છે આપણે જોઈ લઈએ ખાલી 2 થી 3 મિનિટમાં. બેટા તો અપૂર્ણાંક એટલે શું સમજો બેટા, કે આપણે સમજ્યા તે ધારો કે આપણે રોટલીવાળું ઉદાહરણ લીધું હતું. 4 કટકા કર્યા બેટા. 4 કટકામાં એક કટકો તમે ખાઈ ગયા હતા, તો આપણે એને લખીશું બેટા 1/4 કે 4માંથી એક કટકો ખાઈ ગયા. તો જ્યારે પણ બેટા આપણે આ રીતે લખીએ છીએ ત્યારે ઉપરના ભાગને અંશ બોલાય છે અને નીચેના ભાગને છેદ બોલાય છે બેટા. તો ચલો, અંશ અને છેદમાં આપણે લખીએ છીએ, શું લખીએ છીએ? એ જ વસ્તુને આપણે શું કહીએ છીએ બેટા? અપૂર્ણાંક. આપણે જે લખીએ છીએ 1/4 તો 1/4 કહેવાય બેટા. તો આને શું કહેવાય છે? અપૂર્ણાંક. તો અપૂર્ણાંકના 2 સ્વરૂપ શીખ્યા હતા બેટા. અપૂર્ણાંકના 2 સ્વરૂપો કયા કયા હતા? પ્રેક્ટિસ પણ કરી હતી આપણે બેટા. તો એક હતો શુદ્ધ અપૂર્ણાંક અને બીજો હતો બેટા અશુદ્ધ અપૂર્ણાંક. શું હતો બેટા? એક શુદ્ધ હતો અને એક અશુદ્ધ હતો. તો જ્યારે પણ શુદ્ધનો જવાબ શું આવે બેટા? 0 થી લઈને 1ની વચ્ચે આવે તો એ કયો હશે બેટા? શુદ્ધ અપૂર્ણાંક હશે. જ્યારે જવાબ 0 થી લઈને 1 કરતાં વધારે આવે તો એને બેટા શું આવશે? અશુદ્ધ અપૂર્ણાંક. કે સાહેબ આ અમને ખબર પડતી નથી. તો બેટા ક્લાસ નંબર 23 જોવાનો અને પછી 24માં જોજો, તો આ ચેપ્ટર ખબર પડશે. ને તો બેટા કશું જ ખબર નહીં પડે. પરંતુ તમારે ચેનલને લાઇક કરવાની છે, કોમેન્ટ કરવાની છે કે સાહેબ કેવું ભણાવે છે, હવે પછીના ક્લાસમાં કેવી અપડેટ જોઈએ છે બેટા, એ ચોક્કસથી કોમેન્ટ કરજો. અને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે બેટા. આટલું ખબર પડી ગઈ. પરંતુ સાહેબ અમને ખબર પડતી નથી, અમે ક્લાસ જોયો નથી, તો હું કાયગા બેટા તમને રિવિઝન કરાવી દઉં. જસ્ટ 1 મિનિટ. ઓકે સરસ. ચલો, તો શુદ્ધ અપૂર્ણાંક એટલે બેટા શું છે કે માની લો કે આગળ શું છે બેટા, જે આ શું છે છેદ હંમેશા માટે કેવો હોવો જોઈએ બેટા? મોટો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ બેટા? મોટો હોવો જોઈએ. અને જ્યારે અંશ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો બેટા તો આવું જ્યારે બને ત્યારે શું બને? જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવશે. તો 1/4 મતલબ શું છે? 0.25 બેટા. ઓકે, 0.25 તમે ભાગાકાર કરો તો કરી લો બેટા, તો જવાબ આ જ આવશે. તો હંમેશા માની લો કે આનો જવાબ શું આવશે બેટા? કે અંશ કેવો છે? નાનો અને છેદ મોટો છે. તો આનો જવાબ હંમેશા કેવો આવશે બેટા? 0 અને 1ની વચ્ચે, એટલે કે 0.5 આવશે. માન લો બેટા કે 18/36 છે, તો હંમેશા બેટા આનો જવાબ કેટલો આવશે? કે છેદ કેવો છે બેટા? મોટો, અને અંશ કેવો છે? નાનો. તો છેદ હંમેશા મોટો હોય અને અંશ નાનો હોય તો જવાબ હંમેશા 0 કરતાં નાનો જ આવે. સોરી, 0 અને 1ની વચ્ચે જ આવે. હવે બેટા ચલો અશુદ્ધમાં માન લો બેટા આગળ 72 લખું, અહીં આગળ 120. તો બેટા આનો જવાબ શું આવશે? સમજો કે આનો જવાબ શું આવશે બેટા? શુદ્ધ જ આવે. કેમ? કે આગળ બેટા છેદ કેવો છે? મોટો, અને અંશ કેવો છે? નાનો. પરંતુ બેટા ચલો હવે આપણે થોડોક આ જ દાખલાને થોડોક ટ્વિસ્ટ કરી દઈએ. ટ્વિસ્ટ કરી દઈએ એટલે બેટા હું કહું કે માની લો અહીં આગળ 2 છે અને આગળ 18 છે. તો સમજો બેટા કે કેટલું છે બેટા? 2 અને 18 છે. તો બેટા આને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અશુદ્ધ. કેવી સાહેબ ખબર પડી? કે 2, 9, 18. તો જવાબ 1 કરતાં કેટલો બેટા? વધારે આવે, એટલે કે 9 આવે. તો માટે શું છે બેટા? અશુદ્ધ છે. ખબર પડી ગઈ? ઓકે કે સાહેબ હવે આ બધી વસ્તુ અમને ખબર પડી ગઈ છે, પરંતુ આપણે સાહેબ આ ક્લાસમાં શીખવાનું શું છે એ અમને જાણ કરો. તો બેટા આ ક્લાસમાં શીખવાનું છે કે અપૂર્ણાંકનું શું કરવાનું છે બેટા? નાનું સ્વરૂપ કરવાનું છે બેટા. શું કરવાનું છે? એકદમ નાનું સ્વરૂપ શીખવાનું છે. અપૂર્ણાંકનું કેવું શીખવાનું? સ્વરૂપ એકદમ નાનું સ્વરૂપ શીખવાનું છે. કે સાહેબ આ કેવી રીતે શીખાશે? હું શીખવાડીશ બેટા. ચલો, આટલું આવડી ગયું હોય. નાનું સ્વરૂપ એટલે સમજો બેટા કે નાનું સ્વરૂપ એટલે સમજો શું થાય? નાનું સ્વરૂપનો મતલબ શું થાય બેટા? કે આ ધારો કે મોટો રાઉન્ડ છે. હવે મોટા રાઉન્ડને મારે નાનું સ્વરૂપ કરવું પડે તો હું શું કરીશ? એને દબાઈશ, ટીક્કો મારીશ. શું કરીશ? ટીક્કો મારીશ. બધું મારે સાહેબ ટીક્કો નથી મારો, તો હું શું કરીશ? નાના ભાગ કરીશ. આના શું કરીશ બેટા? નાના ભાગ કરીશ. ઓકે બેટા, આ શું છે? નાના ભાગ કરીશ. ત્યારે શું થઈ ગયું બેટા? એનું નાનું સ્વરૂપ થઈ ગયું. ઓકે કે સાહેબ આ વસ્તુ અમને ખબર પડી ગઈ છે. માની લો બેટા હું કહું કે 6, તો 6નું નાનું સ્વરૂપ શું થાય બેટા? કે એના ભાગ પાડો બેટા. શું કરો? ભાગ પાડો. કે શું થાય બેટા? ભાગ પાડો એટલે કે 2, 3, 6. સરસ, આ તો આવડે જ છે સાહેબ. બસ તો આ જ કરવાનું છે બેટા આપણે. ચલો હું કહું કે બેટા સાહેબ 8, તો 2, 4, 8. સરસ. પછી સમજો આપણે ભાગ પાડવાના છે. હવે માન લો બેટા કે 6/8 આપ્યો હોય, તો બેટા સૌથી પહેલાં વિચાર આવવો જોઈએ કે આપણને આ શુદ્ધ કહેવાય છે અશુદ્ધ કહેવાય. તો ડાયરેક્ટ જ મારી નજર જવી જોઈએ છેદ ઉપર. જો છેદ મોટો હોય તો શું આવશે બેટા? હંમેશા માટે શુદ્ધ બનશે.
તો સાહેબ શુદ્ધ બને તો ખબર પડી ગઈ, સરસ. તો મારે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું હોય તો નાનું સ્વરૂપ કેવું હોય બેટા, તો જવાબ શું આવશે? આનું અતિ સંક્ષિપ્ત અથવા નાનું સ્વરૂપ કેવું તો જવાબ શું આવશે બેટા, એ સમજો કે આનો જવાબ આવશે 6/8 છે. સરસ. તો 6/8 છે તો એનો મતલબ શું થાય બેટા કે આગળ શું લખાય, 3 × 2 6 થશે. સરસ. અને 8 એટલે બેટા 4 × 2. આટલી ખબર પડી ગઈ. ચલો હવે શું કરશું બેટા, 2 2 ઉડાડી દો. કેમ ઉડાડી દીધા બેટા, ગુણાકારમાં છે એટલે. તો આપણો જવાબ હંમેશા માટે શું આવશે બેટા, 3/4. તો બેટા હવે આપણો ફાઇનલ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું છે કે નાનામાં નાનું સ્વરૂપ શું છે, 3/4. તો બેટા હવે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે આ 3/4 જે જવાબ આવ્યો એ શું છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે? શું છે બેટા, શુદ્ધ છે કે અશુદ્ધ છે? કે સાહેબ આ આપણને ખબર તો પડી ગઈ છે. ચલો 2-3 પ્રેક્ટિસ કરીશું એટલે આવડી જશે બેટા. ચલો પછી હું તમને પ્રશ્ન પૂછીશ ને પછી આપણે દાખલા ગણવાનો પ્રયાસ કરીશું. માન લો બેટા કે આગળ 16 લખ્યા છે, તેના છેદમાં 18 લખ્યા છે. તો 16નો મતલબ શું છે બેટા કે 8 દુ 16 થાય. સાહેબ એવું ના હોય કે 8 દુ 16, ઓકે, ચોકો 16 થાય, સોરી 88 એટલે 64 સોરી ચોકો 16 થશે. ઓકે, 18 એટલે બેટા શું થાય, 2 × 9 18 થશે. હવે સાહેબ આમાં તો કંઈ ભાગ ઉઠતા નથી, તો બેટા થોડુંક વિચારો. શું વિચારો? થોડુંક વધારે વિચારો. હજુ નાના ભાગ પાડો. તો હજુ નાના ભાગ પાડશો તો શું થશે બેટા, 2 × 2 એટલે 4, એટલે આ 4 પતી ગયો. પછી ગુણાકાર નિશાની, પછી આ 4 એટલે કે 2 × 2. સરસ. અને નીચે શું હશે, 2 × 9. તો બેટા સરખું ઉપર નીચે ઉડી જાય. તો ઉપર શું પડ્યું, 2 2 4 4 2 8. કેટલા બધા બેટા, 8/9. ઓકે, હવે સમજો બેટા એક આગળ શીખવા જેવી બાબત શું છે કે આગળ કેવો બેટા છેદ કેવો છે, મોટો છે. અને છેદ મોટો હોય તો જવાબ હંમેશા માટે શું આવશે, 0 અને 1ની વચ્ચે. 0 અને 1ની વચ્ચે. કે સાહેબ આ વસ્તુ ખબર પડી ગઈ છે બેટા. તો બસ આને શું કહેવાય છે, અતિ નાનું અંતિ સ્વરૂપ કહેવાય છે. હવે તમને જવાબ કેવો આવશે બેટા, તમને પ્રશ્ન કેવા પ્રકારના પૂછે સમજો કે બેટા અહીં આગળ 16 લખ્યા હશે, અહીં આગળ 18 લખ્યા હશે. તો તમને એક ઓપ્શન આપેલા હશે કે નીચેનામાંથી કયું નાનું સ્વરૂપ છે, 1/2, 8/9, 3/7 કે 4/6. તો બેટા સાહેબ આપણે શું કરવાનું છે કે અતિ નાનું સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે, સંક્ષિપ્ત સ્વરૂપ કરવાનું છે. તો બેટા આના અડધા કેટલા હશે, 16ના અડધા કેટલા હશે, 16ના અડધા કેટલા હશે 8, 18ના અડધા કેટલા હશે બેટા 9. તો આપણે આનું શું કહેવાય, અતિ નાનું સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. એટલે કે 8/9. તો આપણો જવાબ ટીક કરી નાખો, 8/9. તો બેટા આ જ રીતે આપણે શીખવાનું છે. ચલો આટલી ખબર પડી ગઈ બેટા. હવે આપણે થોડું આગળ જવા જઈએ. તો આગળ જવા જઈશું તો માની લો બેટા હું તમને કહું કે 20/100. તો ડાયરેક્ટ જ મારી નજર ક્યાં જોઈ છે બેટા, છેદ ઉપર. તો છેદ ઉપર જાય એટલે કે છેદ મોટો છે, જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે આવે. 0 અને 1ની વચ્ચે આવે તો આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ઓકે ફાઇનલ. સાહેબ પણ આનું હવે મારે અતિ નાનું સંક્ષિપ્ત સ્વરૂપ કેવું હોય તો બેટા મારે ગુણાકાર કરવાની જરૂર નથી. કેમ કે જ્યાં ઉઠતું ત્યાં ઉડાડી દો બેટા. તો આગળ લખો 20/500. તો જવાબ આવી ગયો બેટા 1/5. આવી ગયો જવાબ. બસ આ જ કરવાનું છે બેટા. આવા જ પ્રકારના પ્રશ્નો પૂછે તમને. પરંતુ હજુ કહું છું બેટા દર વર્ષે અલગ અલગ પદ્ધતિ રહેતી હોય છે. પરંતુ જ્યારે પણ આપણે બેઝિક આપણા ક્લિયર હશે, આપણું ફાઉન્ડેશન મજબૂત હશે તો આપણને કોઈ જ પ્રકારની તકલીફ પડશે નહીં. ચલો હવે બીજા પ્રશ્ન આપું છું બેટા. હું તમને કહું છું કે 18/28. ચલો સોલ્વ કરો, પછી આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો સાથે સાથે બેટા સોલ્વ કરવાનો પ્રયાસ કરજો અને તમારી ફૂલ ફોકસ સાથે આગળ તમારે જોવાનું છે. પછી આપણે સોલ્વ કરીશું કેવી રીતે અતિ નાનું સંક્ષિપ્ત સ્વરૂપ થાય છે બેટા. પ્રેક્ટિસ કરવાની છે. શું કહું છું, હજુ કહું છું બેટા આપણે આ ક્લાસ થિયરિકલ ક્લાસ છે. હવે જ્યારે પણ આખો સિલેબસ પૂરો થશે પછી આપણે શું કરશું, પ્રેક્ટિસ સેશન આવશે બેટા. અને પ્રેક્ટિસ માટેની PDF પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, મારો WhatsApp નંબર અવેલેબલ છે, ત્યાં પણ મને મેસેજ કરી શકો છો. ઓકે બેટા. તો હવે તમારે શું કરવું છે, ફૂલ ફોકસ સાથે આગળ ભણવાનું છે અને ફૂલ આપણે પ્રેક્ટિસ કરવાની છે બેટા. ઓકે ચલો આપણે શરૂઆત કરીએ. તો બેટા શરૂઆત કરો, થોડુંક વિચારો. શું છે 18/28? તો થોડુંક વિચારો તમે ભેયા બેટા અને જવાબ કરો, કોમેન્ટ કરો. પછી હું તમને આગળ 10 કે 20 સેકન્ડનો ટાઈમ આપીશ અને તમારા દાખલા જાતે ગણવાના છે બેટા. તો ચલો હવે આગળ સૌથી પહેલાં બેટા શું કરશો, વિડીયોને સ્ટોપ કરી દો, દાખલા ઉપર ધ્યાન આપો. 18. તો 18નો મતલબ શું છે બેટા, એક થશે બેટા 9 દુ 18. સરસ. ચલો લખી નાખો. ઓકે. 28નો મતલબ શું છે બેટા, 14 દુ 28. સરસ. બેટા સમજો કે સાહેબ આ ઉડે છે, કંઈક ઉડે છે. શું ઉડે છે બેટા, પરંતુ હજુ બેટા આપણે નાનું કરવાનું છે. જે સંખ્યા મોટી દેખાય છે ને એ નાની કરવાની છે. તો ચલો 9નું શું છે બેટા કે 3 × 3 અને 2 હતા એમને 2 લખી નાખો. સરસ. પછી લખો બેટા 14. તો 2 × 7 14 થશે. સરસ. અને 2 લખી નાખો હતા એમને. સરસ. ચલો બેટા હવે સરખું ઉડાડો. તો 2 ગયા 2 સિવાય બીજું કંઈ જાય છે ના, નહીં જતું. તો ઉપર જવાબ શું આવશે બેટા, 3 તરી
9 અને નીચે જવાબ શું છે 2 7 14. તો બેટા આ શું થઈ ગયું? અતિ નાનું સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. ખબર પડી ગઈ? સરસ. ચલો બીજો દાખલા લઈ લો બેટા. માન લો બેટા કે 120/240 કીધા છે. તો બેટા સમજો કે થોડુંક તમે લોજિક વાપરો. મને જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે, પછી આપણે થોડુંક આગળ જવાનો પ્રયાસ કરીએ બેટા. ઓકે, ચલો 10 સેકન્ડનો સમય આપું છું, તમારે જવાબ મને કહેવાનો છે. ચલો તો બેટા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોશિયાર છે. એ શું કરશે બેટા? સાહેબ મીંડું ગયું. ચલો કેટલા વધે બેટા? 12/24. તો સમય ડાયરેક્ટ વિચાર બેટા, 12 દુ 24. તો બેટા અહીં આગળ સમજો કે અહીંયા મેં પ્રશ્ન જો બેટા કે મેં આ 24 આગળ કેમ 2 લખ્યા, એ પ્રશ્ન થશે બેટા. તો એ 2 કેમ આવે સમજાવો. પહેલાં જવાબ આપણો કહી દઉં 1/2. જવાબ આપણો શું આવશે બેટા? 1/2. ચલો જે વિદ્યાર્થીનો જવાબ સાચો પડ્યો એ શું કરશે? અને કોમેન્ટમાં લખશે હા સાહેબ મારો જવાબ સાચો છે. ચલો બેટા હવે શું કરીએ? 1/2 આવ્યો જવાબ. ઓકે, તો સાહેબ આ 2 જ કેમ લખ્યો? તો હવે સમજો બેટા કે જ્યારે પણ આપણે ભાગ ઉડાડીએ 12/24 છે, તો આ બંનેમાં મોટી રકમ કઈ છે? 24. તો એની આગળ લખવાનું થાય છે બેટા કે 12 દુ 24. ખબર પડી ગઈ? જો સાહેબ અમારે આમ નથી શીખવું, અમને આ પદ્ધતિ પ્રમાણે શીખવાડો. તો શું કરો બેટા? 6 દુ 12 થશે અને નીચે શું છે બેટા? 12 દુ 24 થશે. સરસ. ચલો ઉડાડો. હજુ નહીં ઉડે, હજુ નાના કરીએ આપણે. ચલો કે 3 દુ 6 અને ગુણ્યા 2. ચલો નીચે લખો બેટા 6 દુ 12 અને 2. તો બેટા હવે ઉડાડો. સરસ. તો 3 દુ 6 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા. જવાબ શું બેટા? 1/2. આવડી ગયો તો કોમેન્ટ બોક્સમાં લખશો હા સાહેબ અમને આવડી ગયો. ચાલો આટલેથી થોડાક આપણે આગળ જતા જઈશું મિત્રો. ચલો ક્લાસ નંબર શું છે? ક્વેશ્ચન નંબર 3 લખી નાખો બેટા કે 85. ચલો 80 લઈ લો. આગળ લખી નાખો બેટા 120. તો બેટા મને ડાયરેક્ટ નજર જવી જોઈએ કે આ છેદ મોટો છે, તો મતલબ છેદ મોટો હોય તો આર્યું કેવું છે બેટા? શુદ્ધ અપૂર્ણાંક. કેવું છે? શુદ્ધ અપૂર્ણાંક. ચલો તો આગળ સમજો બેટા કે મીંડું ગયું તો કેટલા વધે બેટા? 8/12 ભાગ પાડો. તો 4 દુ 8 અને 6 દુ 12. હજુ નાના ભાગ પાડો. તો 2 × 2 4 × 2. ચલો આના 6 ના પાડો તો 2 × 3 × 2. ભાગ ઉડાડો બેટા. તો 2 ગયા, 2 ગયા, 2 ગયા, 2 ગયા. વધ્યું શું? ઉપર 2 લખો 2. નીચે વધ્યું શું? 3 તો લખો 3. જવાબ આવી ગયો. ખબર પડી ગઈ? શું બેટા? જવાબ ખબર પડી ગઈ? ઓકે બેટા આને અલગ રીતે પણ કહી શકીએ, અલગ રીતે પ્રશ્ન પૂછી શકીએ. કેવી રીતે પૂછે સાહેબ? એ પ્રશ્ન કહો અમને. ચલો હવે એ પ્રશ્ન જોવા જઈએ તો હું કહું દઉં બેટા 10 અને આ નીચે લખી નાખું 15. તો આ જવાબ થયો બેટા આ રીતે. હવે આ એક શું ધ્યાન આપવા જેવી બાબત છે ને થોડુંક સમજવા જેવી બાબત છે. શું સમજવા જેવી છે બેટા? એ સમજો કે અહીંયા આપણે શું શીખી ગયા છીએ? આપણે શું શીખ્યા બેટા? અત્યાર સુધી આપણે શીખ્યા છીએ કે અંશ અને આ જોઈ લઈએ. 1 મિનિટ. ક્લાસ નંબર 24માં શું શીખ્યા બેટા? આપણે અપૂર્ણાંકનું નાનું સ્વરૂપ શીખ્યા છીએ. અપૂર્ણાંકનું શું શીખ્યા છીએ બેટા? નાનું સ્વરૂપ શીખ્યા છીએ. આજે અપૂર્ણાંકનું નાનું સ્વરૂપ શીખ્યા છીએ એમાં આપણે શું શીખ્યા? શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક શું છે, મિશ્ર અપૂર્ણાંક શું છે, કેવી રીતે શોધાય છે, કેવી રીતે કરાય છે બેટા એ શીખી ગયા છીએ. પછી આગળ આપણે 3 દાખલા ગણ્યા. ઓકે બેટા આજે 3 દાખલા ગણ્યા પછી આગળ આપણે શું કર્યું? અતિ નાનું સંક્ષિપ્ત સ્વરૂપ શીખ્યા. ઓકે સાહેબ આ સાચું છે. પરંતુ હવે સમજો બેટા કે તમે જ્યારે દાખલો ગણો છો, જવાબ લાવો છો બેટા, શું છો? જ્યારે જવાબ લાવો છો તો જવાબ શું છે બેટા કે આગળ 80નો જવાબ શું હતો બેટા? 80/120 હતો. એનો જવાબ શું આવતો હતો બેટા કે 2/3. શું હતો જવાબ? 2/3 આવતો હતો. પરંતુ તમને પરીક્ષામાં આવો જવાબ પણ નહીં આપે. કેવો જવાબ આપશે? 10/15. આવ્યું તો આવ્યું કેવી રીતે સમજો. તો બેટા આનો મતલબ શું થાય? 10નો મતલબ શું થશે કે 2 × 5. સરસ. ચલો 15નો મતલબ કે 3 × 5. સરસ. ચલો હવે બેટા શું છે? 5 5 ગયા. જવાબ 2/3 આવી ગયો ને. તો આનો જવાબ 2/3 આવ્યો. આપણે આનો જવાબ પણ 2/3 આવ્યો. તો બંને સરખા કહેવાય. માટે આપણે 80/120 બરાબર 10/15 પણ કહેવાય બેટા. તો ખાસ કરીને ધ્યાન રાખજો બેટા. હજુ કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે કોન્સેપ્ટ છે બેટા. ખાસ કરીને ધ્યાન રાખજો. આ પ્રકારના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે બેટા. એટલે તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. શું ક્લિયર રાખવાનો બેટા કે તમને ડાયરેક્ટ સીધો જવાબ આપેલો હશે નહીં. આવો જવાબ તમને આપેલો હોય તે અને ન આપેલો હોય તો આપણે જાતે બનાવવાનો. જાતે કેવી રીતે બનાવશો કે નીચે જે ઓપ્શન આપેલા હશે બેટા એ ઓપ્શન ઉપરથી આપણે બનાવવાનો છે. આટલી ખબર પડી ગઈ હોય તો ચેનલને લાઈક કરો,
સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો. ચલો હવે આગળ હું તમને બીજા 5 દાખલા આપીશ, પ્રેક્ટિસ કરો. પછી આપણે પ્રેક્ટિસ માટેની જે PDF આવશે બેટા, એમાં 50થી લઈને 70 જેટલા MCQ હશે, એને તમારે સોલ્વ કરવાના છે અને તમારે તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેવાના છે મિત્રો. ચલો આટલું ખબર પડી જાય. પ્લસ આગળ હવે હું તમને જે દાખલા આપું 10 કે 15 સેકન્ડનો સમય લેવાનો છે, ગણવાનો છે. દાખલાનો જવાબ આવી જાય તો લખવાનું હા યસ સર આવી ગયો. ઓકે, શું લખવાનું? યસ સર આવી ગયો. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ બેટા. ચલો તો સૌથી પહેલાં બેટા રકમ મારજો ત્રીજી, ક્વેશ્ચન નંબર 3. લખો કે 75 ભાગ્યા 15. તો બેટા સમજો, મને ડાયરેક્ટ વિચારો પહેલાં તમને કેવા કેવા પ્રકારના ખ્યાલ આવે છે આ રકમ જોઈને, પછી તમારે મને કહેવાનું છે. હું તમને 10 સેકન્ડનો સમય આપું છું બેટા. 10 સેકન્ડમાં તમે મને ગણીને કહો, જવાબ કોમેન્ટ બોક્સમાં મને તમારે કહેવાનો છે. સરસ. ચલો હવે સમજો બેટા કે આના માટે ઘડિયા આવડવો જોઈએ. શું આવડવું જોઈએ બેટા? ઘડિયા આવડવું જોઈએ. ઘડિયા હું તો કહું છું બેટા 1થી લઈને 20ના ઘડિયા તો આવડવા જ જોઈએ. ઓકે, ચલો સમજો. હવે સમજો બેટા કે 75, તો 15 પંચા 75 કહેવાય બેટા. ઓકે, સમજો 15 પંચા 75 કહેવાય 15, તો 15 એકા 15 કહેવાય. સરસ. તો બેટા આપણો જવાબ આવી ગયો. 15 ગયા 15 કહેવાય. જવાબ કેટલો આવે? 5/1. ઓકે, તો બેટા આયા પણ કરી શકાય ને, 15 પંચા 25, તો જવાબ આવી ગયો ને 5/1. પરંતુ હવે સમજો કે આગળ તમને 100 આપેલા હશે અને આગળ જવાબ કેટલો આપેલો હશે બેટા? 20. કેટલો આપેલો હશે બેટા? 20. તો આર્યો પણ આપણો જવાબ શું છે બેટા? સાચો છે. જવાબ સાચો છે. આ 5/1 કે 100/20 કે સાહેબ આખી તો મીંડું ગયું 2 5 10 આવી ગયો બેટા જવાબ 5. સરસ. હે સાહેબ તમને કેવી રીતે ખબર પડી કે આમાં આ જ બને? એવું ના હોય બેટા. જો તમને શીખવાડો, કોન્સેપ્ટ શીખવાડો. શું છે બેટા? કોન્સેપ્ટ શીખો. માન લો બેટા શું છે? 5/1 આપ્યો છે. ઓકે, તો હવે બેટા આનો મતલબ શું થાય છે? કોઈ પણ સંખ્યા લઈ લો કે 5/2. ચલો અહીં આગળ આપણે ગુણાકાર તરીકે 2 લઈ લો, તો જવાબ શું હશે? 5 દુ 10. ચલો અહીં આગળ પણ નીચે 2 લેવો પડશે ને, તો 1 ગુણ્યા 2 કરો તો શું જવાબ આવશે બેટા? 2. તો બેટા આનો જે ભાગ ઉડાડશો જવાબ 5 જ આવશે. ના ખબર પડી હજુ? ચલો સમજાવો, શાંતિ સમજો બેટા. ચલો હું શું કહેવા માગું છું, શાંતિ સમજો. હું એમ કહું છું કે 20/5નો જવાબ મને કહો, તો જવાબ શું આવશે બેટા? 5 4 20. તો જવાબ આવશે 4/1. હવે 4/1 ના કહે તો તમને 8/4 કે, સોરી 8/2 કે. તો આ પણ જવાબ શું છે બેટા? સાચો છે. કે સાહેબ તમે મને આ કેવો કીધો, આ કેમ આવે એ સમજાવો. તો બેટા જ્યારે પણ તમારો જ્યારે મૂળ જવાબ આવી જાય, પહેલો ફાઇનલ જવાબ આવી જાય, પછી એને ટાર્ગેટ કરી લેવાનું. શું કરી લેવાનું? ટાર્ગેટ. તો ટાર્ગેટ કરો કે 4/1 શું આવી ગયું બેટા? 1 આવી ગયું. શું આવી ગયું? 4/1 આવી ગયું. તો હવે તમે વારાફરતી સંખ્યા લખતા જાઓ, ગમે તે સંખ્યા લખતા જાઓ. તો 4 ગુણ્યા અહીંયા 2 ઉપર 2 વડે ગુણો તો નીચે પણ 2 વડે ગુણવો પડે. હા, તો બેટા 2 વડે ગુણશો તો અહીંયા 2 ગયા, અહીંયા 2 કે જવાબ 4/1 જ આવશે ને. હા, તો બેટા માની લો કે આગળ 4/1 છે, ગુણ્યા 3 કરો, અહીંયા 3 કરો તો 3 3 જતા રહે, તો જવાબ શું હશે? 4/1 જ આવવાનો ને. તો એટલા માટે બેટા મને ખબર પડી ગઈ કે અહીંયા શું છે? 4 દુ 8 લખી શકાય અને 1 2 2 પણ લખી શકાય. તો બેટા આ જવાબ સાચો છે. હવે સમજાય બેટા કે 4 તરી 12 પણ લખી શકાય અને 3 એકા 3 પણ લખી શકાય, એટલે 3 4 12. ખબર પડી ગઈ બેટા? તો મેં જે તમને દાખલા શીખવાડવાનો પ્રયાસ કર્યો છે બેટા, એ તમારે ધ્યાનપૂર્વક સમજવાના છે. સાથે સાથે એક દાખલા ઉપર વધારે કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે આપણે બેટા કામ કર્યું છે. હવે આપણે જે કંઈ પણ શીખ્યા છીએ, હવે એની 5 દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું અને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ જવાબ આપવાનો છે. પ્રેક્ટિસ માટેની PDF પણ નીચે અવેલેબલ છે બેટા. ચલો કોન્સેપ્ટ છે, હજુ કહું છું બેટા કોન્સેપ્ટવાળી થિયરી છે. પ્રેક્ટિસ કરશો પછી આ જ્યારે પણ કોર્સ પૂરો થશે એ પછી ઓનલી ફોર પ્રેક્ટિસ સેશન રહેશે. શું રહેશે બેટા? પ્રેક્ટિસ સેશન રહેશે. ઓકે, પછી આપણે જોઈશું આપણે આકૃતિ ઉપર, પછી ભાષા ઉપર જઈશું. પરંતુ જે આપણે ગણિત ઉપર, અંકગણિત ઉપર કામ કરીએ છીએ બેટા, ગણિત ઉપર ખાસ કરીને કામ કરવું પડશે. ચલો બેટા તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે. પહેલો દાખલા રકમ લખો 65/13. બીજા દાખલાની રકમ લખો 120/30. ત્રીજા દાખલાની રકમ લખો 128/256. ઓકે, તમારે શું કરવાનું છે? આ 3 રકમ લખવાની છે. શાંતિથી સમય લો બેટા. હું તો કહું 3 મિનિટ જેટલો ટાઈમ લો, ઘણો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સાહેબ અમને આવડી ગઈ. એકદમ બેસિક કોન્સેપ્ટ સાથે બેટા આપણે શું કરવાનું છે? કામ કરવાનું છે. તો અહીંયા જો તમને લાગતું હોય કે સાહેબ સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ ભણાવે છે બેટા,
તમારા મિત્રોને અવશ્ય મોકલજો. કેમ કાંઈ કોઈ ફી લેવા નથી બેટા, એકદમ સંપૂર્ણ એકદમ બેઝિક થઈને એડવાન્સ ક્લાસ ચાલે છે. ક્લાસ નંબર બેટા આપણે કેટલામાં હતા હરિયાએ? 24મો હતો. હવે જે ક્લાસ નંબર આવશે 25મો રહેશે મિત્રો. તો ખાસ કરીને દરેકે દરેક ક્લાસ ધ્યાનથી જોજે અને જ્યાં પણ ન સમજણ પડે બેટા કોમેન્ટ કરજે કે સાહેબ આ કેવી રીતે બન્યું, તો આપણે કોમેન્ટનું પણ સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરીશું બેટા. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.